નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 13 એપ્રિલ 2024 અને વાર શનિવારની કપાસની અપડેટ્સ ઉપરાંત કપાસ બજાર કેવી રહી ગઈ છે, કપાસ બજાર કેવી રહેવાની છે, ઉપરાંત ખેડૂત મિત્રો કપાસના બંને વાયદા બજાર કપાસના ભાવ વિશે શું કહી રહ્યા છે અને કપાસની આવકો વિશે વાત કરવાના છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવથી આજે પણ શરૂઆત કરીએ છીએ. તો કપાસના ભાવમાં મિત્રો યથાવત ઘટાડો ચાલી રહ્યો છે. હાલ કપાસના એવરેજ ભાવ 1450 આવી ગયા છે અને મોટાભાગના માર્કેટયાર્ડો 1500ની નજીક અને 1550ની નજીક બોલાતા જોવા મળી રહ્યા છે. તે ઊંચો ભાવ છે. અને નીચા ભાવની વાત કરીએ તો હવે 800થી 900 રૂપિયાથી પણ બોલાવા લાગ્યો છે અને સૌથી નીચો ભાવની વાત કરીએ તો મહુવાની અંદર 1200 રૂપિયા જેવો બોલાતો જોવા મળ્યો છે. હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના બંને વાયદા બજારની માહિતી મેળવી લઈએ. તો MCX વાયદો હાલ 60,100 રૂપિયા ચાલી રહ્યો છે, જેમાં આપણે વાત કરીએ તો 20 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. અને તેના હાઈની વાત કરીએ તો 60,200 હતો, પરંતુ તેમાં ઘટાડો થયો હતો અને 60,100 આવી ગયો છે. હવે ખેડૂત મિત્રો, આપણે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદામાં સતત મંદી યથાવત છે. 10 એપ્રિલથી 12 એપ્રિલમાં સતત $3નો ઘટાડો થઈ ગયો છે અને હાલ $82.66 ચાલી રહ્યો છે. આજે શનિવાર હોવાના કારણે બંને વાયદા બજાર મિત્રો બંધ રહેવાના છે. હવે ખેડૂત મિત્રો, કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં પણ એ જ રીતનું જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાતમાં 3,230 બેલની આવક જોવા મળી છે અને તેને બેલમાં ફેરવીએ તો 19,000 બેલ અને મહારાષ્ટ્રમાં 22,000 બેલ અને 3,740 મેટ્રિક બેલની આવક જોવા મળી છે અને તેને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 8,925 મેટ્રિક ટનની આવક થઈ છે. તો મિત્રો, આવક સતત ઘટી રહી છે. હવે મિત્રો, ક્વિન્ટલના ભાવ એટલે 5 મણના ભાવ જે આખા ગુજરાતમાં સરેરાશ બોલાતા હોય છે તે આપી દઉં તો ખેડૂત મિત્રો, એવરેજ ભાવ 6,923 એટલે કે 6,900 બોલાતા જોવા મળી રહ્યા છે. સૌથી નીચા ભાવમાં મિત્રો ફડાકો ખેડૂતોને લાગ્યો છે. માત્ર ને માત્ર 3,000 રૂપિયા 5 મણના, એટલે ખૂબ જ ઓછા કહી શકાય. અને ત્યારબાદ સૌથી વધુ 8,000 ઉપર બોલાતા હતા, પરંતુ હવે 7,850 આવી ગયા છે. એટલે મિત્રો, કપાસ બજારમાં હું કહું છું સતત અને સતત મંદીનો માહોલ ચાલી રહ્યો છે. આ ઉપરાંત આપણે માર્કેટયાર્ડોનું એનાલિસિસ કરીએ તો અહીં 40 જેટલા માર્કેટયાર્ડો આપણી સામે છે અને મોટાભાગના માર્કેટયાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ 1,505, 1,545 અને 1,554, 1,500, 1,414, એ રીતના બોલાતા જોવા મળી રહ્યા છે. એટલે 1,461 સાથે પણ બોલાતા જોવા મળી રહ્યા છે. કપાસ બજારમાં મંદીનો માહોલ છે અને હાલ હવે મિત્રો મોટી તેજીની કોઈ પણ સંભાવના મોટી દેખાતી નથી. તો ખેડૂત મિત્રો, આ આજની અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો. અસ્તુ, જય હિન્દ.